ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લિવરેજમાં આપણે 6 દાખલા કમ્પ્લીટ કર્યા હતા. ક્વેશ્ચન નંબર 7. ફ્રોમ ધી ફોલોઇંગ ડેટા કેલ્ક્યુલેટ ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ એન્ડ કમ્બાઇન્ડ લિવરેજ. આવો એક સમ આપણે કર્યો. પર્ટિક્યુલર રૂપીઝ સેલ્સ 1 lakh, વેરિયેબલ કોસ્ટ 50,000, fixed cost 10,000 and interest on debenture 15,000. તો આપણે ત્રણેય લીવરેજ ફાઇન્ડ આઉટ કરવાની હોય ત્યારે EBIT અને EBT સુધીની જરૂર પડે. તો આપણે બનાવ્યું સ્ટેટમેન્ટ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ EBT. તો સેલ્સ આપ્યું છે 1 lakh લેસ વેરિયેબલ કોસ્ટ કરી 50,000, તો આપણને કોન્ટ્રીબ્યુશન મળે 50,000 લેસ ફિક્સ્ડ કોસ્ટ કરો 10,000, તો તમને EBIT મળે 40,000 લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 15,000, તો ઇન્ટરેસ્ટ આપણે લેસ કરીએ તો આપણને EBT મળે 25,000. હવે આપણે ત્રણેય ફોર્મ્યુલા મૂકવાની છે. ઓપરેટિંગ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ C અપોન EBIT. કોન્ટ્રીબ્યુશન 50,000 છે, EBIT 40,000 છે. આપણને ઓપરેટિંગ લીવરેજ મળે 1.25. નંબર 2, ફાઇનાન્શિયલ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ EBIT અપોન EBT. તો EBIT છે 40,000, EBT છે 25,000, તો આપણને ફાઇનાન્શિયલ લીવરેજ મળે 1.6. કમ્બાઇન્ડ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ C અપોન EBT. C પહેલી ફોર્મ્યુલામાં લખેલા છે 50,000, EBT બીજી ફોર્મ્યુલામાં લખેલા છે 25,000, તો કમ્બાઇન્ડ લીવરેજ આપણને 2 મળે. તો આવી ત્રણ લીવરેજ ફાઇન્ડ કરવાવાળા દાખલા પૂછી શકે. નેક્સ્ટ આપણે જોઈએ સમ નંબર 8. આ દાખલો સારો છે. ક્વેશ્ચન નંબર 8. XYZ Limited has currently an all equity capital structure consisting of 15,000 equity shares of rupees 100 each. 15,000 equity શેરનું કેપિટલ સ્ટ્રક્ચર અત્યારે બનેલું છે. The management is planning to raise another rupees 25 lakhs to finance a major expansion program. કંપનીનો મેનેજર છે એ 25 લાખનું વધારો કરવા માંગે છે, એક્સપાન્શન વિસ્તરણ કરવા માંગે છે કંપનીનું, and is considering 3 alternative methods of financing. આ 25 લાખની જરૂર પડશે તો એના માટે 3 ફાઇનાન્સના ઓપ્શન છે. પહેલું, આ 25 લાખ કઈ રીતે મેળવશે, તો ટુ ઇશ્યુ 25,000 ઇક્વિટી શેર્સ ઓફ ₹100 each. 25,000ના ઇક્વિટી શેર બહાર પાડે 100 રૂપીસ વાળા, તો એ 25 લાખ થઈ જાય. બીજો ઓપ્શન, ટુ ઇશ્યુ 25,000 8% ડિબેન્ચર્સ ઓફ ₹100 each. 25,000 ડિબેન્ચર બહાર પાડે 100 રૂપિયા. અને ત્રીજો ઓપ્શન છે ટુ ઇશ્યુ 25,000 8% પ્રેફરન્સ શેર્સ ઓફ ₹100 each. કંપની પ્રેફરન્સ શેર 25,000 બહાર પાડે 100 રૂપીસ પર. The company expected EBIT will be ₹8 lakhs. કંપનીને EBIT earning before interest and tax અંદાજિત કેટલા નક્કી કરે છે, 8 લાખ થવી જોઈએ. Assuming a corporate tax rate of 46%, determine the EPS in each financial plan and determine the best one. બધા જ ફાઇનાન્શિયલ પ્લાનની આપણે EPS ફાઇન્ડ આઉટ કરવાની છે અને એમાંથી બેસ્ટ કયો છે એ શોધવાનો છે. તો સ્ટેટમેન્ટ શોઈંગ ધી કેલ્ક્યુલેશન ઓફ EPS. પર્ટિક્યુલર આપણે ત્રણેય ઓપ્શન લખ્યા. ઓપ્શન 1માં કંપની ઇક્વિટી શેર બહાર પાડે, ઓપ્શન 2 ફોર ડિબેન્ચર એન્ડ ઓપ્શન 3 ફોર પ્રેફરન્સ શેર. EBIT આપણને ત્રણેયની કીધી છે 8 લાખ 8 લાખ 8 લાખ. ઓપ્શન 1માં
શું છે તો કે ઓપ્શન 1 માં ઇક્વિટી શેર બહાર પાડે એવું કહે છે. તો એમાં ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર તો આવે નહીં. લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કેમાં આવે? આ બીજો ઓપ્શન છે એમાં આવે. 25 લાખના 8% તમે કરો તો 2 લાખ રૂપિયા થાય. પહેલા ઓપ્શનમાં ડિબેન્ચર નથી, ત્રીજા ઓપ્શનમાં ડિબેન્ચર નથી, તો એમાં ઇન્ટરેસ્ટ ન આવે. તો 8 લાખ, 6 લાખ, 8 લાખ એને કહેવાય EBT. પછી લેસ ટેક્સ 46% કીધા છે. તો 8 લાખના 46% કરો તો 3.68, 6 લાખના 46% કરો તો 2.76 અને 8 લાખના 46% કરો તો 3.68. લેસ કરી નાખો તો આપણને મળે EAT 4,32,000, 3,24,000 અને 4,32,000. લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ શેમાં આવે તો કે આ પ્રેફરન્સ શેર બહાર પાડે એમાં આવે. તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલું થાય તો 25 લાખના 8% પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે. તો 25 × 200 2 લાખ રૂપિયા થાય. પહેલા ઓપ્શનમાં પ્રેફરન્સ શેર નથી તો ડિવિડન્ડ ન આવે, બીજામાંય નથી, ત્રીજામાં 2 લાખ રૂપિયા પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. હવે વાત કરો તો ડિવિઝિબલ પ્રોફિટ મળે. ઓપ્શન 1 માં 4,32,000, ઓપ્શન 2 માં 3,24,000, ઓપ્શન 3 માં 2,32,000. ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. હવે જુઓ ખાસ ધ્યાન રાખજો, આ બધાય ઓપ્શનમાં 15,000 ઇક્વિટી શેર તો છે જ ઓલરેડી કંપનીના. આ વધારાના પહેલા ઓપ્શનમાં 25,000 ઇક્વિટી શેર બહાર પાડે, 15 હતા તો 40 થઈ જાય. બીજા ઓપ્શનમાં પ્રેફરન્સ શેર બહાર પાડે ડિબેન્ચર, તો ઇક્વિટી તો 15 જ રહેશે. ત્રીજામાં ઇક્વિટી બહાર નથી પાડતા એટલે 15 જ રહેશે. એટલે જુઓ પહેલા ઓપ્શનમાં ઇક્વિટી શેરની સંખ્યા કેટલી થઈ જશે 40,000. જો બીજો ઓપ્શન ડિબેન્ચર બહાર પાડે તો ખાલી પહેલાના 15,000 ઇક્વિટી શેર છે એ જ રહેશે. જો પ્રેફરન્સ શેર બહાર પાડે તો પહેલાના 15,000 ઇક્વિટી શેર જ રહેશે, કારણ કે નંબર ઓફ ઇક્વિટી શેર લખવાના છે. પહેલા ઓપ્શનમાં જ 25,000 નવા ઇક્વિટી શેર બહાર પાડે છે, તો 15 હતા અને 25 40,000 થાય. તો આ ડિવિઝિબલ પ્રોફિટ 4,32,000 ભાગ્યા 40,000 કરો તો EPS પહેલામાં મળે 10.8, બીજામાં મળે 21.6 અને ત્રીજામાં મળે 15.47. તો સૌથી વધારે અર્નિંગ પર શેર આપણને બીજા ઓપ્શનમાં મળે છે. તો આપણે લખાય એક્સપ્લેનેશનમાં કે ઓન ધ બેઝિસ ઓફ EPS ઓપ્શન 2 issue 8% debentures is the best one. ડિબેન્ચરનો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ, બેસ્ટ ઓપ્શન છે, because it is highest EPS due to tax advantages available on interest on debenture which makes trading on equity. કારણ કે એનું જે આ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ છે એ ટેક્સમાં લેસ મળે છે એટલે એની EPS વધારે આવે છે. તો સેકન્ડ નંબરનો ઓપ્શન એક્સેપ્ટ કરવો જોઈએ. તો આવા દાખલા વધુ પૂછાય. ચાલો નેક્સ્ટ નંબર 9. ગણેશ લિમિટેડ સબમિટ્સ ધી ફોલોવિંગ બેલેન્સ શીટ. લાયબિલિટીઝમાં આપેલું છે ઇક્વિટી શેર કેપિટલ ₹10 ઇચ 8 લાખ, એટલે નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા થાય 8 લાખ ભાગ્યા 10 એટલે 80,000. General reserve 2 lakh, 16% debentures 8 lakh and current liabilities 2 lakh. Assets માં fixed assets 16 lakh, current assets 4 lakh. Total assets turnover ratio of the company is 3. Its cost structure includes fixed cost ₹10 lakh, variable cost is 50%. હંમેશા સેલ્સના જ પર્સન્ટેજ આપેલા હોય, વેરિયેબલ કોસ્ટ હંમેશા સેલ્સના જ હોય. ટેક્સ રેટ ઇઝ 50. Calculate all the leverage and EPS. And number 2, determine likely level of EBIT if EPS is
₹1, ₹3 and 0. EPS આપી દીધી છે સેકન્ડ ઓપ્શનમાં અને EBIT ફાઇન્ડ આઉટ કરવાનું. તો આપણને ટોટલ એસેટ્સ ટર્નઓવર રેશિયો આપ્યો છે, આપણને ક્યાંય સેલ્સ નથી આપ્યું, તો આપણને એના ઉપરથી મળશે. તો ટોટલ એસેટ્સ ટર્નઓવર રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેલ્સ અપોન ટોટલ એસેટ્સ. તો ટોટલ એસેટ્સ ટર્નઓવર રેશિયો આપણને 3 ટાઈમ્સ આપી દીધો છે, 3. આપણે લખ્યા 3 ઇઝ ઇક્વલ ટુ સેલ્સ આપણી પાસે નથી અને ટોટલ એસેટ્સ છે આપણી પાસે 20 લાખ, 20 લાખ, બરાબર. તો સેલ્સ 3 ગુણ્યા 20 લાખ કરો તો 60 લાખ આપણને સેલ્સ મળી જાય. પહેલા ઓપ્શનમાં ત્રણેય લીવરેજ કરવાની છે, તો આપણે સ્ટેટમેન્ટ કરી નાખી. પહેલું સેલ્સ આપણને 60 લાખ મળ્યું, વેરિયેબલ કોસ્ટ આપણને કીધી છે 50%, તો સેલ્સના 50% કરો તો 30 લાખ થાય. 60 લાખમાંથી 30 લાખ લેસ કર્યા તો 30 લાખ વધ્યા, એને કહેવાય કોન્ટ્રીબ્યુશન. લેસ ફિક્સ્ડ કોસ્ટ આપણને 10 લાખ આપેલી છે, તો EBIT આપણને 20 લાખ મળ્યું. લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, તો જો 8 લાખના 16%, 8 લાખના 16% તમે કરો તો 1,28,000, લેસ કરો એટલે EBT મળે 18,72,000. ટેક્સ આપણને 50% કીધો છે, 18,72,000 ના 50% કરો તો 9,36,000, તો આપણને મળે EAT. લેસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, આ કંપની પ્રેફરન્સ શેર છે જ નહીં, જો બેલેન્સ શીટમાં આમાંથી તો કાંઈ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આવે જ નહીં. આ તો આપણે લખ્યું છે, કદાચ તમે ન લખો તો ચાલે. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કાંઈ છે નહીં. ડિવિઝિબલ પ્રોફિટ કેટલો થશે? 9,36,000 અને ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. 8 લાખ ઇક્વિટી શેરની કેપિટલ આપેલી છે, એક શેરની કિંમત 10 રૂપિયા છે, 8 લાખ ભાગ્યા 10 કરો તો 80,000 થાય. તો EPS કઈ રીતે મળે? 9,36,000 ભાગ્યા 80,000 એટલે 11,07,000. આ આપણને પહેલા પોઈન્ટમાં EPS મળ્યું. પછી આપણને ત્રણેય લીવરેજ કીધી છે, તો સી પહેલી જ લીવરેજ ઓપરેટિંગ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ સી અપોન EBIT. તો ભાઈ કોન્ટ્રીબ્યુશન છે 30 લાખ અને EBIT છે 20 લાખ, તો 30 લાખ ભાગ્યા 20 લાખ એટલે 1,05,000. બીજું ફાઇનાન્શિયલ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ EBIT અપોન EBT. તો EBIT છે 20 લાખ અને EBT છે 18,72,000, તો આપણને મળે 1.07. અને ત્રીજું છે કમ્બાઇન્ડ લીવરેજ ઇઝ ઇક્વલ ટુ સી અપોન EBT. તો કોન્ટ્રીબ્યુશન છે 30 લાખ અને EBT છે 18,72,000, તો આપણને 1.6 મળે કમ્બાઇન્ડ લીવરેજ. તો આ પહેલા ઓપ્શન આપણો થયો. બે ક્વેશ્ચન પૂછ્યા, જેમાં પહેલો ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થયો. હવે આપણે EBIT ફાઇન્ડ આઉટ કરવાનું છે. EPS આપેલા છે, બરાબર ધ્યાન રાખજો, ઊંધો દાખલો થયા કરે. પર્ટિક્યુલર ₹1 EPS હોય ત્યારે, ₹3 EPS હોય ત્યારે, 0 EPS હોય ત્યારે. તો પહેલા છે ને સીધું ફોર્મેટ લખી નાખવાનું. EBIT લેસ ઇન્ટરેસ્ટ, જગ્યા રાખવાની, જે આવે એને શું કહેવાય? EBT. આ બ્લેન્ક લખી નાખવાનું પહેલું. લેસ ટેક્સ 50%, એટલે જે આવે એને શું કહેવાય? EAT. લેસ પ્રેફરન્સ ડિવિડન્ડ, એટલે શું મળે આપણને? ડિવિઝિબલ પ્રોફિટ. અને એને ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર કરો એટલે શું મળે? EPS. આ આપણને ખ્યાલ છે, આ એનું ફોર્મેટ છે. EPS આપણે આગળ ફાઇન્ડ આઉટ કરીએ. તો EPS આપી દીધું છે આપણે 130. નંબર ઓફ ઇક્વિટી શેર કેટલા છે એ બેલેન્સ શીટ ઉપરથી આપણને ખબર પડી જાય કે 8 લાખ ભાગ્યા 10 કરો એટલે 80,000 છે. અહીંયા 80,000 ત્રણેયમાં મૂકી દીધા.
હવે આમ ઉપર આપણે જવું છે. આ ડિવિઝિબલ પ્રોફિટમાં ડિવાઈડ કર્યા ત્યારે EPS મળ્યું ને, તો આની સાથે આને મલ્ટીપ્લાય કરવા પડે તો આપણને ડિવિઝિબલ પ્રોફિટ મળે. તો 1 મલ્ટીપ્લાય બાય 80,000 એટલે કેટલા થાય? 80,000. 3 મલ્ટીપ્લાય બાય 80,000 એટલે કેટલા મળે? 2,40,000. અને 0 મલ્ટીપ્લાય બાય 80,000 એટલે કેટલા થાય? 0 જ થાય. પ્રેફરન્શિયલ ડિવિડન્ડ તો આપ્યું જ નથી, તો ત્રણેયમાં ડેશ કર્યા તો ઉપર વળી પાછી એટલી ને એટલી રકમ આવી ગઈ 80,000, 240 અને 0. લેસ ટેક્સ 50%. તો અહીંયા ઉપરની જે રકમ હોય એમાંથી તમે 50% લેસ કર્યા હોય ત્યારે અહીંયા 50% રકમ આવી હોય, તો અહીંયા જેટલી રકમ હોય એટલી જ ટેક્સની રકમ હોય. કારણ કે અહીંયા 50% જ વધી હોય તો અહીંયા 50%, અહીંયા 80,000 છે તો અહીંયા 80,000 મૂકી દો, અહીંયા 240 છે તો અહીંયા 240 મૂકો, અહીંયા 0 છે તો અહીંયા 0 મૂકો. હવે આપણે ઉપર જાય છે, ઉપરથી નીચે આવી તો આમ લેસ કરી છે, પણ નીચેથી આમ ઉપર જવું હોય તો ઊંધું કરવું પડે, પ્લસ 80,000 પ્લસ 80,000 તો અહીંયા EBT માં કેટલા આવશે? 1,60,000. 240 પ્લસ 240 એટલે અહીંયા કેટલા આવે? 480. 0 પ્લસ 0 એટલે તો અહીંયા 0 જ આવ્યા. હવે આવ્યું ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ, 16% લેખે છે ઇન્ટરેસ્ટ, બેલેન્સ શીટમાં આપેલા છે. તો ઇન્ટરેસ્ટ થાય 1,28,000 આપણે ત્રણેયમાં મૂકી દીધું, તો અહીંયા 1,60,000 પ્લસ 1,28,000 તો અહીંયા કેટલા આવ્યા? 2,88,000. 480 પ્લસ 1,28,000 તો 6,08,000 અને 0 પ્લસ 1,28,000 તો આવે 1,28,000. આ EBIT આપણને મળી છે, ક્વેશ્ચન માર્ક કરનાર. આ દાખલાનું વેટેજ 17.5 માર્કનું કહેવાય. બરાબર, આ મોટો દાખલો છે. ચાલો, ઓકે, થેન્ક યુ વેરી મચ. જો ખાસ ધ્યાન રાખજો, બીજી એક વસ્તુ કહી દઉં, આમાં તમને લીવરેજ અને EPS કીધું હતું, તો આ એક જ પોઈન્ટનું છે, ત્યારે ઓલાનું કરવાનું નથી, બીજા પોઈન્ટનું. લીવરેજ કરવું હોય તો એના માટે સેલ્સથી સ્ટાર્ટ કરો તમે, એટલે તમારે ડિવિઝિબલ લીવરેજ અને તમારે EPS બે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે ડિવિઝિબલ પ્રોફિટ સુધી વર્કિંગ નોટ કરી નાખવાની સ્ટેટમેન્ટમાં. બરાબર, એટલે એમાં બે સાથે આવી જશે. આ ફોર્મ્યુલા થોડીક તૈયાર કરી નાખવાની વ્યવસ્થિત. આ દાખલો બેસ્ટ છે, 17.5 માર્કના વેટેજમાં છે. ચાલો આને થોડીક વાર ડિસ્કમાં રાખો એટલે લખવા